માળિયાહાટીનામાં ઘાસચારો ફાળવવા બાબતે આવેદનપત્ર સાથે માંગ ઉઠી। માળિયાહાટીના તાલુકામાં પાંજરાપોળ તથા ગૌશાળામાં ઘાસચારો ફાળવવા આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી હતી। ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય ત્યારે હાલ અતિવૃષ્ટિ જેવી હાલત થતાં ઘાસચારો પલળીને નષ્ટ થઈ ગયેલ હતો, તેમજ લીલો ચારો પણ ખેતરોમાં પાણી ભરાવાથી સડી ગયેલ છે। તેમાં સૂકા ચારાનો સ્ટોક હતો તે પૂર્ણ થઈ ગયેલ છે। માળિયાહાટીના તાલુકામાં 50 ઉપરાંત ગૌશાળા આવેલી છે। તે ખેડૂતો અને પશુપાલકો તેમજ પશુપાલન સાચવવા હાલ ઘાસચારાનો અભાવ હોય ત્યારે ઘાસચારાને લઈને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના તાલુકા ગૌ સમિતિ વતી અમે આજ બધાએ માળિયાહાટીના પાંજરાપોળના તથા ગૌશાળાના સંચાલકો આજે ઘાસની બહુ અછત છે અને વરસાદના હિસાબે ઘાસચારો નષ્ટ થઈ ગયો છે, લીલો ચારો પણ નષ્ટ થઈ ગયો છે, એટલે તાત્કાલિક ઘાસ ફાળવે એ માગણી માટે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે અને આ માગણી અમારી માગણી અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની અમને વિનંતી કરેલ છે।